નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ કલવણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના કણઝરા સહકારી દૂધ મંડળના ગ્રાહકો તેમજ ગ્રામજનો આજે ડેરીની સમસ્યાને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા. કણઝરા ગામની દૂધ સહકારી મંડળના ગ્રાહકો અને ગ્રામજનો દૂધ ડેરીની કમિટી બદલવાની માંગ સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને તેમની માંગ હતી કે દૂધ મંડળી કમિટીને બદલવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં આના કરતા પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજે જિલ્લા કલેક્ટર સહિત પોલીસવાળા અને બનાસ ડેરી ખાતે લેખિતમાં જાણ કરવામાં આવી હતી. હેમચંદજી ઠાકોર, તાલુકો ગામ કણઝરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. આજે અમારે કણઝરા ગામની દૂધ સહકારી મંડળીમાં અમારા જે પશુપાલકો માટે એક અન્યાય થઈ રહ્યો છે, એના માટે આજ કલેક્ટર સાહેબને આવેદનપત્રક આપવા આવ્યા છીએ. આજે મંત્રીને અમે 15 દિવસથી ગામ ભેળું થઈને બોલાવે છે, પણ મંત્રી અમારી કોઈ વાત સાંભળતો ગામની નથી. કે શું કહેશે કે અમારે તો આવવું નથી, તમારે જે થાય એ કરી નાખો. કેમ નથી આવવું? ગામની સંસ્થા ચલાવે છે તો આવવાની તો ફરજિયાત આવવું પડે ને. એના માટે અમે આજે 15 દિવસથી તારીખ 15/9/2025ના રોજ અમે એક નોટિસ આપી હતી મંત્રીશ્રી, ચેરમેનશ્રીને કે ભાઈ તાળાબંધી કરવાનું અમારે ફરજ પડે એમ છે, તો તમે અમને 15 દિવસ પહેલાં તમે અમને એક લેખિતમાં જવાબ આપજો, તો કદાચ તમારે ને અમારે કોઈ જો સમાધાન થાય તો આપણે કરી લેવાનું છે. કોઈ ડખો કરવો નથી. અને ગ્રામજનોનો એવો આક્રોશ છે કે ભાઈ મંત્રી ગામની સંસ્થા ચલાવે છે તો એને વાત તો સાંભળવી પડે. બીજી વાતો કરે છે કે હું તો મારા બાપ દાદાની પેઢી હોય, મારા બાપ દાદા ડેરી લાવી હોય, તો આજ હું તમને કોઈ વાતની વાત સાંભળવા માંગતો નથી. મારી માગણી એવી છે કે આ જે કમિટી છે ને, આખી કમિટી ચેન્જ કરો, નવા શહેર ગામ હસ્તુક કમિટી બનાવે, એવી અમારી માગણી માગણી સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલન ચાલુ રહેવાનું છે અને કરવાના છે. આ આંદોલન ક્યારેય મટવાનું નથી.